જો મારા ગામની જવાબદારી તને હોપું છું પાણીની. હા બરાબર. તને હું સમજાવી દઉં છું કેવી રીતે તારે પાણી ચાલુ કરવાનું છે. હા અને જો પાણીનો બગાડ ન થવો જોઈએ. અરે એક ટીપું પાણીનું મારા ગામમાં બગાડ ન થાય સાહેબ. પછી ક્યાં વાત રહી? પાણીનો બગાડ થયો ને હા એટલે હું તને નોકરીમાંથી કાઢી નાખી ને તારા દંડ દેવો પડશે. ઈ તો નખો. ના ના સાહેબ, તમારે કેવું પડે એવું હું કાંઈ નહીં કરું. બસ મારા ગામની જવાબદારી મારી. હા મોજ કરો તમે. બા સાહેબ આવી ગયો ટાકો અમારા ગામનો. જો હા લઈ લ્યો. તમારા ગામમાં કેટલા એરિયા છે? અમારા ગામમાં 3 એરિયા હે સાહેબ. બરોબર. તે વાલ ચાલુ કરતા આવડે છે? હાલ તો ચાલુ કરતા આવડે ને. આમાં શું સાહેબ મોટી રમત છે? જો તો હું તમને સમજાવી દઉં છું એવી રીતે જ કાયમ કરવાનું છે. બરાબર. હા જો હા આ વાલ રહ્યો, આલ બાજુ ચાલુ થાય છે હા હા અને આમ બંધ થાય છે. બરાબર. હાલો એ તો ખબર છે મને. હાલો ત્રણેય વાલમાં રોજ 1-1 કલાક જ પાણી જવું જોઈએ. 1-1 કલાક. 1 કલાક ને માથે 1 સેકન્ડે પાણી વધારે જવું ન જોઈએ. ટૂંકમાં 1 કલાક થાય એટલે બંધ કરી દેવા. બંધ કરી દેવાનો, નકર તમારે દંડ ભરવો પડશે. એવું હે? હા, જવાબદારી વ્યવસ્થિત રીતે સંભાળજો. કેમ કે મેં છે ને 17 ગામના કોન્ટેક્ટ લીધા છે એટલે મારે બીજી વાર અહીં કણે આવવું ન પડે એની તમે ધ્યાન રાખજો. તમારે સાહેબ ઈ હોળ ગામ રહ્યા ને હા એમાં તમે ધ્યાન દ્યો. બાકી 17મું ગામ અમારું છે. આમાં તમારે જરાય ઉપાધિ કરવાની જરૂર. એક પાણીના ટીપાની તમારે હેને બગાડ ન થવા દો. નો બગાડ થાય ને. હા નો થાય. અહીંયા બેહો તમને હજી સમજાવું. જો હા જો આ મેન વાલ છે. બરાબર. આ વાલ ચાલુ કરશો ને એટલે નર્મદા નદીમાંથી ડાયરેક્ટ જ પાણી આવશે. રેડી. ચાલુ કર્યો હા. એટલે પછી આ ઉત્તરનો વાલ ચાલુ કરવાનો એટલે ઉત્તર દિશામાં પાણી આવશે. બરાબર. પછી આ પશ્ચિમ દિશાનો વાલ ચાલુ કરવાનો એટલે એમાં પાણી જાહે. હા બરાબર. અને આ દક્ષિણ દિશાનો વાલ છે એમાં ચાલુ કરશો ને એટલે પાણી જાહે બધાયને. કાંઈ વાંધો નહીં સાહેબ, મને બધું સમજાઈ ગયું. અમારા ગામની જરાય તમે ઉપાધિ કરતા નહીં. બધાયને પાણી મળી જાય ને એટલે આ વાલ બંધ કરી દેવાનો મેન લાઈન. બરાબર. રેડી. હાલો ઓકે. સમજાઈ ગયું સાહેબ મને. પાણીનો 1% બગાડ ન થવો જોઈએ. કેમ કે નર્મદા નદીમાંથી મીઠું પાણી આવે છે. હા હું સમજુ છું બધું. તમે મોજ કરો. અને જો ખાલી વાલ ચાલુ ન કરતા, જ્યાં જ્યાં વાલ ચાલુ કરો ને ત્યાં કણે ચેકિંગ કરવા જાયજો. પાણી બરબાદ નથી થતું ને. હા ઈ સાહેબ સાચી વાત. હા જોવા જવું પડે. જોવા જાયજો, નકર હું હોતે પછી જોવા આવીશ ને કાંઈ ફોલ્ડ નીકળે ને એટલે તમને નોકરીમાંથી કાઢી નાખીશ. અરે તમારે જોવા આવવું પડે ને એવું કામ જ નહીં થાય અમારા ગામમાં. મોજ કરો. હું બેઠો. હા હા કાંઈ જરૂર હોય તો કહીજો મને હો. હા કાંઈ વાંધો નહીં. પગાર ટાઈમે નાખતા જઈજો. 25 તારીખે પગાર આવી જાય બસ. હા એમ વાંધો નહીં. ઉઠો, તમને કહું છું હવે કામ ભેગા થા, મોડું થાય છે. દી ક્યાં સડી ગયો? આ મેં આખા ઘરનું કામ કરી નાખ્યું. નવરી થઈ ગઈ. મારે હવે ખાલી ઠામણા બાકી રહ્યા તો આ ઉઠતા નથી. એ ઉઠો. હાલો આજ નોકરીનો મારો પહેલો દી છે. સાહેબ કહી ગયા હે આજે મુહૂર્ત છે ને વિજુ ભાભીના એરિયા બાજુથી ને ચાલુ કરું. પેલો જ વાલ એલી બાજુ ખોલી નાખું. આમ ખુલે કા. રેડી ગયું વિજુ ભાભીનું ઘર બાજુ પાણી. હું ચેક કરી આવું એના એરિયામાં. હાસ હાસ જો નળ આવી ગયા. ઊંડી થોડીક મોટી કરાવી લેવી છે. બે દી નળ આ નો આવે ને તોય ઉપાદી નહીં. બાને તો ફોન કરી લઉં. હા બા. હા તમારો ફોન આવ્યો તો મેં તરત કાપી નાખ્યો. કામ કરતી હતી. હા નવરી થઈ. થોડા ઠામણા છે હમણાં ઉટકાઈ જાહે. તો કેદી આવવાના છો તમે? આવો આવો આટો મારી જાવ. થોડાક દી રોકાઈ જાવ. હા ભાભીયું ભલે વેકેશન કરવા ગયું. હા કાઈ વાંધો ને. આવો આવો. હા કાલ લઈને પમદી આવી જાવ. હાલો એ ભલે ભલે. હા ના રે ના. ના ના ફોન ભલે ચાલુ રહ્યો ને પાણી ભલે ચાલુ રહ્યું. આપણે ઘણું ગામમાં પાણી છે. કઈ ઘટે એમ નથી કઈ. હવે થોડું ઘટે. તમે વદો લઈ લીધો એટલે અમારે તો ઉપાધિ જ નહીં. કેમ કે ઘરના જ માણસ છે આપણે. પાણીના વાલવાળા થઈ રહે તો કહી દે સકેડી આમ કરી નાખો. હા સકેડી આમ કરી નાખો. માણાના પેટ ના થાવ કઈ. કા આ ફોન ચાલુ હોય તો એટલી વાર તમારે નળ બંધ નથી રખાતો.
અને આમાં ક્યાં તારે મીટર બરે છે હે? અને કદાચ નળ ખુલ્લો રહી ગયો તો ગટરના ભૂંગળા નો સોખા થઈ જાય. તમને હે ને ખારા પાણીની જરૂર હતી, મોરા પાણીની જરૂર. આ ઠેઠ નર્મદાથી પાણી અહીંયા પોગાડ્યું છે. વિચાર તો કરો કઈક. આને તમને મારે હું ભાભી કેવું હવે? કા હું કેવું તારે? પાણી ઢોરોમાં ખોટું ગટરમાં જાય છે ને પાણીનો કઈક બચાવ કરો. તઈ હું આ ઠામડા તોય ને વિસરેલું પાણી હું પીવા રાખું. પીવા નહીં, તમારે ફોન આવ્યો હા. બરાબર, તો એટલી વાર તમારે નળ બંધ નથી રખાતો. આ કેટલું પાણી બધું ગયું. આ ચાલુ રહી ગયું તો હું થઈ ગયું? ત્યાં ક્યાં તારા ટાંકામાંથી ઠલવાઈ ગયું છે? મરી ગયા શિખામણ દેવા હું પોગી ગયો. અને નર્મદામાંથી આવ્યું. નર્મદા તે કાંઈ પાણી મફત નથી દેતો. પાણીના પૈસા ભરી મહિને 50 રૂપિયા. એટલે પૈસા દેતા હોય એટલે શું પાણીનો બગાડ કરવાનો? બગાડ ક્યાં કર્યો? આ ક્યાંથી ઠેઠ નર્મદાથી લાઈનો નાખીને અહીંયા પાણી પોગાડ્યું છે ગામમાં. આ મારે એમાં ઉપર જવાબ દેવો પડે છે. તે અમારે જવાબ દેવા પડે. ઠામડા જરાક મોડા ઉટકાય છે ને તો ડોહી રાયડું નાખે, તારો ભાઈ રાયડું નાખે. હવે માંડ કરીને હવે પાણી આવ્યું છે તો તમારા જેવા મરી ગયા ટકટકાટ કરશે. તારા ડોસીને બધાય રાયડું નાખી તમારો પ્રશ્ન, અને આ પાણીનો પ્રશ્ન રહ્યો ને મારો છે. હા મારો. બરાબર, અને જેમ એમ આવે એમ તમે પાણી નો ઢોરો. પાણી તો ઢોરા હે, હું પૈસા ભરીશ છી. પૈસા ભરો તો નથી કઈ તમે મહિને લાખ રૂપિયા ભરી દેતા. હા લા 50 રૂપિયા ભરીશ છી હું. 50 રૂપિયા ભરો. પાણીના પૈસા જ નો હોય તો અમે હારા સહી કે ઘર બેઠે નળ દ્યો છો ને અમે પૈસા દઈશી. આખરે ગામમાં મીટિંગ થાય ને એટલે કેવું છે, આ તમારી બાજુ હે ને કલાક પાણી દઉં ને અડધી કલાક જ રહ્યો. એ ગામને કેજે મારો ટાટિયો અહીંયાથી વાટે ને તોય ગામને ધરવ ન થાય પણ અહીંથી વાટી નાખે. પાણી તો વાપરી હજો. પાણી વગર હાલે, પાણી વગર હાલે કાઈ, પાણી વગર છે કાઈ. દુનિયામાં પાણી નથી તો કાઈ નથી. હજી ઢોરે છે, ઊભો છો ને પાણી ઢોરે છે. તે સોખું ન કરવું, મરી ગયા હું ગોબરું રાખું. બધી ચોખ્ખું જ કર્યા રાખવાનું. હા મને ગોબરું ન ગમે. હા તમને ગોબરું નો જ ગમે. હા જા. હવે ધ્યાન રાખજો, હવે પાણીનો ખોટો બગાડ ન કરતા. એ હો. હા ન પૈસા હે ને એ જોહે માં નહીં હાલે હું. આ તો પસાના હો થાહે પછી. હા હે જોહે માં જરાય નહીં હાલે. હા બંધ કરો ને ખોટા શું અહીંયા વાલ ખોલીને મર્યા છો અહીંયા. હું બીજે બધે પાણી પૂરું કરવું છે. એક જ ટાંકો ભરાય છે ગામમાં. તું તો હથેલીના પેટનો હો. હા બંધ કરો બંધ કરો. ધોવ હું તારી માં દેખાતું નથી. તો એને પાછ બંધ કરી દેજો. હા જા. આવા નવા હે ગામમાં. મરને આઈથી. આ પાણીનો ટાઈમ થઈ ગયો ને નહીં પાણી આડાવરું જાય છે ને તો ઘટશે. આ લે ગજબ છે. આ છે ને આ પાણી વાળા રોજ નવા માણા બદલાય વાળા છે સાહેબો, અને ટાઈમે પાણી દે નહીં. હવે મારે વાટ જોઈને બેહવું પડશે. વિજુ ભાભી ને 10 મિનિટ પાણી ઓછું દેવું છે, એનો વાલ જ વેલો બંધ કરી દેવો. એ તમને ભાભી ખબર પડે. રાજુભાઈ બાજુનો વાલ ખોલ નાખું. ફરિયાદ કરવી પડશે એવું લાગે છે. ટાઈમે પાણી નથી આવતું. મારો ઉભો મોલ મરી જાય છે. પાણી નથી આવતું. આય, આય, આય. પાણી આય. આવ્યું પાણી. હવે એક કામ કરું, બધાય મોલમાં છે ને પાણી પાઈ દઉં. પેલા છે ને ડ્રેગન ને પાણી પાઈ દઉં, પછી પીવાના માટલા ભરું. પીવાનું ન ભરો તો હાલ છે રાજુભાઈ. ડેગન પાઈ દ્યો, પછી આ સાહટીઓ ઉભો એને પાઈ દ્યો. આપણે ક્યાં ગામમાં પાણી ઘટે એમ છે? તમે તમારા પાવ મોજ કરો. એ પાણી પાવા હાટું છે ને આ લેન લીધી છે બરોબર. હા. અને આટલું બધું પાણી કાઈ પીવામાં તો વપરાવાતું નથી. ન પીવાય. હા ને? હા એ સાચી વાત તમારી. હા બરોબર. બીજું કાઈ હોય તો બોલ. આમાં હળંગ ડાયો નો થા. હળંગ ડાયના ક્યાં દીકરા થાવ છો? કા ઘરે પાણી પીવા માટે અને તમને વાપરવા માટે અમે પાણી તમને આપ્યું છે બરાબર. આ કઈ આ તમારા ડેગન પાવાના જાયરું પાવા તમને પાણી નથી દીધું કઈ. તે આ શું તારા બાપનો કૂવો ઘરમાં ખોદેલો છે તો પાણી દેસ? આમ જો તારા બાપનો કાંઈ આમ અધિકાર નથી. આ તો શા કરતા કેટલી ગરમ 5000 માં નોકરું કરે છે, એમાં તો અમને દબાવે છે. 5000 માં ભલે નોકરી કરતો હોય ને ફટ દેરો વાલ બંધ થઈ જશે હો. સોયણા ધોવા એટલું પાણી નહીં મળે, એટલું ધ્યાન રાખજો. ખોટી હવા નો કરતા. આ પાણી તમે બગાડો એ ક્યાં વ્યાજબી નથી, સમજી ગયા? આમ ઓરો આય ઓરો. ઓરોની ક્યાં કરો છો તમે?
ભગાનો છોકરો છો ને તું? હા ભગાનો છોકરો છો કા? તારા બાપ ભગાને પૂછી લેજે શું? કે મારો બાપ મેઘો છે ને હા? એ કેમ છે એટલું ખાલી પૂછી લેજે એટલે બધી ખબર પડી જાય. મારે બાપા કોઈને પૂછવું નથી. આ મેં અત્યારે જોયું ને કે તમે પાણીનો બગાડ કરો છો ને તમને ખબર છે ગામનું પાણીનું બધો વહીવટ મારા હાથમાં છે. રાજુભાઈ કઈક શરમ કરો. પછી જે પાણી નહીં જડે ને તઈ રાયડું નાખશો ખોટા ખોટા હો. એ અમારી ઉપાધિ નો કર. તું છે ને ખાલી નોકરીનું ધ્યાન રાખ. ન્યાથી રજા દઈ દેશે ને તો કોઈ તને સિક્યુરિટી નહીં રાખે. આ પાણી ઢોરો લગભગ તમે મને રજા દેવરાવશો, બીજું કાંઈ નહીં કરો. મારી જવાબદારી છે ગામમાં ખોટું પાણી બગાડવાનું. રાજુભાઈ આઠે નર્મદાથી પાણી મીઠું પોગાડ્યું છે. આપણે મરી ગયા મોરું પાણી પી પીને. હવે મીઠું આવ્યું એને તો કઈક ખાસવો. આ 10 દીએ એક ફેરે ટાંકો નર્મદાનો ભરાય છે. તે છે ને ખોટો હવે અવતાર લીધો. તારે છે ને સતયુગમાં અવતાર લેવાની જરૂર હતી. આવા હિસાબ નો હોય. આમ જો આ પાણી અમે વેસાતો લઈશી, મફત નથી લેતા, બરોબર? એટલે મહેરબાની કરીને બીજી છે ને જીભા જોડી ન કર. સા પીવો હોય તો હાલ ઓયડે, નહીતર તારા ઓયડા ભેગો થઈ જા. તમારો સા ગયો તેલ લેવા અને આ પાણીની આ લાઈન તમે જે લંબાવી છે ને વાડીએ એ હકેલો હાલો હું જોઉં એમ, બરાબર? અને ત્યાંથી કરો તમારું કનેક્શન બંધ. હે આ શું વાડીએ પોગાડવાનું છે પાણી? આ ધોકો જોયો? આ ભાઈ ધોકા જોયા છે, એમાં વાલ બંધ થઈ ગઈ છે, પછી ધોકાય કામ નહીં આવે. હવે તું જા ને તારું પૈસા મોટું. એમ નહીં, પૈસા ભરો છો એટલે તમારા મનમાં શું જાણો હો તમે કે બધું એમ પાઈ દેવાનું ખેતરમાં? આ નડી તો છે ને આજે નહીં હંકેલાય, કાલે નહીં હંકેલાય અને પ્રમદી તો હસોડી નહીં હંકેલાય. બાકી તારાથી જે થાય ને ઈ કરી લેજે જા. એટલે નડી નહીં હકેલો એમ? ના નહીં હકેલો તો હું મારી રીતે હકેલી લઈશ. નડીને તો અડતો જ નહીં, નકર આ ધોકો એક કાંડા મારી તો હાથ થઈ જાય નોખો. કાંઈ વાંધો નહીં. આ પાણીનું છે તો મારા હાથમાં ને, હા તમને ખબર પડે. મોજ કરો, જાઓ. જેટલું પાવું એટલું તમે તમારા પાયા રાખો. અમે પાયા રાખો. હા. તું છે ને વાલ સાલુન બંધ કર્યા રાખ, બરાબર? તારું કામ ઈ છે બટા. હજી છે ને તું મારા જેવડો નથી થયો. તું મારા જેવડો થઈશ ને તઈ તને સમજાશે, તઈ તારો સમય વયો ગયો હશે. જા હો. જા આમ જાને ધોયડા આવો છો અહીંયા. આ તો સા કરતા કેટલી ગરમ. આને કંપનીનો ઓર્ડર હાથમાં દીધો હોય તો આ તો મારો બેટો એક ટીપુય નથી દે એમ. બીજું લે આવો બેહો બેહો. લે તે નવું વસણ ચાલુ કર્યું લાગે. ના મેં માવા નથી ચાલુ કર્યા. તો આ જોવો ને પૈડાસ ઘરમાં. કેમ કરતા? હું કેમ કરતા? 1000 વાર કીધું કે ઓલો ડીમડીમિયો હોન્ડાનો બંધ થઈ જાય છે, ઉડી ગયો લાગે તો તમે ગુલેપડી નાખી દ્યો. તો હોન્ડામાં 10 રૂપિયા મરી ગયા ને બગાડવા નથી. કાલ રાતે વાડીએથી આવતા હતા ને એનું બાપ રોજડું આડું પડ્યું અને ભટકાણા. ગોઠણ સોલાઈ ગયા, માથું સોલાઈ ગયું ને હાથ તો મરડાઈ ગયો. મને કે માવો ખાવો છે, માવો સોરી દે. પછી તમાકુ ને સૂનો નાખી દીધો ને હું સોરી દઉં છું. એટલે ઈ પડી ગયો. હા ભટકાણો હોન્ડા. આમ રાખ આમ. કા ઈ તારો ડોહો ઓલો જંતીડો રહ્યો ને, નાથિયાનો હા, એની વાડીએ સાંજે 7-8 જણા ભેગા થાય અને દારૂના સિંહા ઉઘાડા કરે છે. હાલી હું નીકળા છો એવી હલકી વાત મારા ધણીની કરતા નહીં. મને ખબર હોય તો મને એની હોયરમ નો આવે, એની બાઈસ નો આવે. કાંઈ વાંધો નહીં, તને બાઈસ હદી ગઈ હોય ને એટલે તું કાંઈ કહેતી ન હોય. પણ ધ્યાન રાખજે, આ દારૂનું બંધાણ છે ને બહુ ખરાબ છે હો. તમે બીજી ત્રીજી વાત કરો માં અહીંયા હું સોવટ માંડવા આવ્યા છો ઈ કયો ને માવાના 2 કટકા ખાવા હોય તો સોરાઈ ગયો છે. એ સોવટમાં તો કાંઈ નથી. હમણાં આ ઓલું પાણી આવે છે ને તે એમાં એક નવો આવ્યો છે, કોક નવોડિયો. આપણા ગામનો તમે નો ઓળખો? ઓળખું બાપા ઓળખું. કોણ? ઓલો સોયણો પહેરે છે ઈ શું નામ? ગગજી નાથાનો છોકરો વિપુલ્યો. ઈ આવ્યો છે અને મારો બેટો મારી વાડી આવીને ધૂમ પસાડા કર્યા. આમ પાણી બગડે છે ને આમ બગડે છે. મેં તો લીધો ધોકો અને થયો વાહે. કીધું મારી વાડી બાજુ જોયું ને તો ટાંટિયા ભાંગી નાખીશ. અને ઈ પાણીનો હોદેદાર થઈ ગયો છે તો પાવર હમાતો નથી. જાણે એના બાપના ભૂંગરા હોય નર્મદામાંથી અહીંયા નાખ્યા હોય એમ. મારી સામે લબલબાટી કરતો તો પછી મેં તો ઉસકાવી લીધો. મફત થોડા વાપરી છે, 5 રૂપિયા દઈ છે પાણીના. અને તે શું કીધું હોદેદાર? હા આમ રાય તઈ તારું ડોહું 5000 માં નોકરું કરે છે. ભલે પણ હોદો તો એને દીધો છે ને વાલ ખોલવા બંધ કરવાનો. આમ જો મને કે તમે પાણી બગાડો છો ને હું ટેમ ઘટાડી નાખીશ.
કલાકમાંથી અડધો કલાક કરી નાખો. મને તો મરી ગયો 20 મિનિટ જ દેશે પણ 20 મિનિટમાં મારું ભેગું થઈ જાય છે પણ જેદી મારે પાણી ઘટે ને તેદી એનો તો હું એનો બાપનો સોયણો ઉતેડી લેવાની સૌ મને કે દે. લે બે કટકા લ્યો ને લે તઈ. તમારે તો હજી દાંત હારા કા હે સોઠું છે. પણ છે હારું થોડાક દી હોજા સડી ગયા તા પેટામાં પણ હવે નથી વાંધો આવતો. જાડો સૂનો ખાય બહુ જાડો સૂનો ખાય પડો છે પડો. એ કહું છું આલ્યો તમારો માવો ચોરાઈ ગયો છે હાલો આ છેલ્લો એરિયો બાકી છે આ કાજલબેન ના એરિયા બાજુ જાવ દો પાણી ઈ હાલો હજી એવું લાગે છે પાણી જાજુ જોહે ડોલો હારવી પડશે મારે વાડીમાં ખાતર નાખવું પડશે વાહ આમ નાખો ઓલું બધું હજી કોરું જ પડ્યું છે બધું ભીનું જ કરી દેવાય એ બધું ભીનું જ કરવાનું છે 25 ડોલ નાખી અને હજી એવું લાગે 30 ડોલ જોહે હે કે વાડીમાં ખાતર નાખવાનું છે તો દાબો દેવો પડે ને આ દાબો પલારવો પડે એક કામ કરો ને ડોલ હું કામ મારી જોઈ વાતે ભભટ નાખી દેવાય ડાયરેક્ટ આપણે ક્યાં પાણી ઘટે ગામમાં પાણી તો ન કરે ગામમાં નથી ઘટતું ભાઈ ભંભાની વાત તો વિચારીશ મારા બાપાને વાત કરી કદાચ લાઈન લઈ લે તાય લગી નકો ડોલ તો છે જ ઈ તો કઈ ડોલ ને ડબલું તો મને ના પાડે નહીં ના ના એ હાચી વાત છે સમજો બધું પલારી જ દેજો ખાતર હારું નહીં છે સમજ્યા હા હા મીઠું પાણી છે પાછું હા ઈ ખાતર હારું જ રાખવાનું છે એમાં તમને હેની બળતરા થાય છે ઓડારીનું થઈને કઈ જાજુ બોલવાની જરૂર નહીં થો ના હું એમ કહું છું મીઠું પાણી છે તમે તમારે આ નાખજો બગાડો તમે તમારે ખાતર હારું થઈ છે ખેતરમાં મોકરું રહી છે સમજ્યા માણાના પેટ ના થાવ આ પાણી આ ક્યાંથી આવે છે ઈ ખબર છે તમને અને મૈંડા છો અહીંયા દાબા પલારવા ક્યાંથી આવે છે પાણી નર્મદાથી ઠેર લાઈન આપણા ગામમાં પોગાડી છે આ તો શું થઈ ગયું હા તો પીવા માટે ને વાપરવા માટે તમને પાણી આપવામાં આવે છે અને તમે આ દાબા પલારો છો. વાહ ભાઈ વાહ એ પાણી છે ને જે જોતું હોય ને જો એમાં કઈ કરકસર ન થાય અને રહી વાત પાણી નર્મદાથી પાઇપલાઈન આવે છે તો મોદીજીએ નાખી છે એમાં તમને હેની આટલી બળતરા થાય છે અને ના ના અમે હું પૈસા નથી દેતા હા તારા બાપાએ તો એટલો ફાળો મોટો દીધો છે ને કે નર્મદા ડેમ રહ્યો ને એને જ બાંધ્યો એના પૈસેથી એ તમારે છે ને મારા બાપા લગી જવાની જરૂર નથી ને મારા બાપાને કહે તો ટાટિયા વટાઈ જાય હા તારામાં બુદ્ધિ નથી તારા બાપામાં શું બુદ્ધિ હોય તો આવા આખા દાબા નો પલારો તમે થોડીક પાણીની કિંમત કરતા જાવ ગામમાં એ ડાબા પલારવા પડે અમારે વાડીમાં ખાતર નાખવાનું છે અમાર તમને પૂછીને બધુંય કરવાનું ક્યાં હું નાખું ને હું નહીં કરવાનું ને પાણી અમારે વાપરવું પૈસા અમારે દેવા તમારે ખાલી વાલ ખોલવો પડે છે તો તમને હેની આટલી બળતરા થાય છે બળતરા તો થાય ને માન એક ટાંકો ભરાય છે આખા એરિયામાં બધે પાણી પૂરું કરવાનું હોય અને મૈંડા તમે આ દાબા પલારવા એ ટાકો એક ભરાય છે ને તો સરકારને ફોન કરજો તો 2 ટાકા ભરાય છે એમાં હું મોટી વાત છે ઈ કામ અમારું છે ઈ પરસનો અમારો છે તમારો પ્રશ્ન નથી આટલા બધા ખારા ન થઈ જાવ સમજી ગયા તમે નકર વાલ બંધ કરતા મને વાર નહીં લાગે આમ જો એવી દાટી મને નહીં મારવાની હું કોઈ વાલ બંધ કરી દે તો બીતી નથી કહી દઉં છું હા નકર કઈ મારા બાપાને અહીં આવીને મને કઈ કહેવાની જરૂર નથી અમે વ્યવહારે પૈસા દેશે ને તો પાણી તો વાપરશી લેડો હો તેમાં મને ધમકીઓ દે છે હવે કાલથી તમે દાબા પલારી લ્યો હું જોઉં છું તમે કેમ દાબા પલારો પાણી વાપરવાની જગ્યાએ વાપરો આ ખોટા દાબામાં પાણી નાખોમાં પાણીની કિંમત સમજો કાંઈ ઓ લ્યો તમને એના ખારા દરિયાના જ પાણી દેવાની જરૂર છે ખારા ભીલાડા થઈ જવા મીઠું પાણી આવે ને જે તમારા રૂપ ખીલા છે ને એનો તમને પાવર છે તમને દરિયાના પાણી દેવાય છે થારું શું કીધું આ અમને ખબર નહોતી પાછી બીજું કાઈ હજી કાઈ કહેવાનું બાઈ માણે લપ નથી તાર બાપો ભેગો થાય ને એટલી વાર છે આ કાઈ વાંધો નહીં મારે થોડોક ઉચકાવો પડશે બીજું કાઈ હવે મારે તારી એ લપ નથી કરવી તો જાવ ને મારે 3 ડોલ પાણી નાખવાનું મોડું થાય પાણી આયાનું નાખ તો વાઠું છું તોય કે જે 3 ડોલ નાખતી છે મારે અરે રે આ ડોહાએ તો હદ કરી છે એ પૂછી તમને એ હું પૂછી મારે ક્યાં પાણી નાખું ક્યાં ન નાખું અને આઈને ઉભા રહ્યો ડોલ ભરીને આવું ને નાખું ને તઈ જોઈ લેજો એવો કઈ હું નવરો નથી આ ઊભું રહેવા નીકળ આ સાહેબ મારા ગામની જે નોકરી રહે ને પાણીની હા એ આપણે નોકરી નથી કરવી કેમ
શું થયું? કોઈના બાપનું સાહેબ માનતા નથી. જેમ એમ પાણી છે ને ઢોરે છે. હું ઘરે જો ચેક કરવા જાઉં છું ને, હા. હું એમ કહું ને કે આ પાણી ખોટું ઢોરોમાં હમ. સીધા બાજુમાં ધોડે છે. અમે મફત પાણી દિયો છો, આમ દિયો. 2 કટકા ગાયરું મરી ગયા દીએ છે. એવું કરે છે? આના માટે મારે કઈક રસ્તો તો કાઢવો જ પડશે હો. કાઢો ને કે હું નોકરી મેળ દઉં. મારે આ રોજ ઉઠીને મને ન પોહાય સાહેબ. જો તમારે નોકરી મૂકવાની કઈ જરૂર નથી, એનો રસ્તો મારી પાસે છે. તમને મેં વાલ દેખાડ્યા હતા કે નથી દેખાડ્યા? હા, ઈ વાલ તો બધાય મને મગજમાં જ છે. એમાંથી ઓલો પેલો મેન વાલ તમને યાદ છે? હા, ઈ જે મેન વાલ તમે કીધો તો હા. એ પછી ઓલા 3 વાલમાં પાણી જાય. એ મેન વાલ બંધ કરી દો. ઈ બંધ કરી દઉં. હા, એટલે આફુડીના સીધીના હાલશે મારા બેટા. ટૂંકમાં ગામને પાણી જ બંધ કરી દઉં. બસ સમજી ગયા, હવે તમે સમજી તો ગયા. સાહેબ તમારી લાખ રૂપિયાની વાત છે. અને પાણી નહીં મળે ને તો એ મારા દીકરાને ખબર પડશે. અને આમ જો હા, મારી કાંઈ પણ જરૂર પડે ને મને કહી દો. હું આ બાજુના ગામમાં જ કામમાં છું, બરોબર? એવું છે? હા, ગમે ત્યારે ફોન કરજો, ગમે ત્યારે હાજર થઈ જઈશ. અને તમારે અહીંયા મીટિંગ હાલે બાજુ ગામ. મીટિંગ છે. કાંઈ વાંધો ને, કાંઈ એવું તેવું હોય છે ને, હું ફોન સ્વિચ ઓફ કરી દઉં છું, હા. વાલ કરી દઉં છું બંધ. હા બસ. બરાબર? હા. અને ગામને હે ને કોઈનું ભેગું જ નથી થવું. પેલા દીકરા મારા આવે હળિયા પટી કરે. મારો ફોન તમે ન ઉપાડતા. તમારે મારું કામ હોય તો મને ફોન કરજો. મારો ફોન તો ઉપાડજો. હા, તમારો ઉપાડે જ બાપા. તમે ઉપાડી ક્યાં કરો. બધુંય બંધ કરાવો છો? તો સારું, હા, વાલ બંધ કરી દઉં. કરી દ્યો, બધાય બંધ કરી દ્યો, મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખો. એ હવે તમે કીધું એટલે સાહેબ વાત થઈ ગઈ પૂરી. હા બસ. પગાર થોડોક વધારજો. હા, અમે હા. આવડી આવડી ગાયરું ગામની ખાધી છે. એ પગાર વધારજો. ગામની તમે ગાયરું ખાધી છે ને મેં ખાધી છે ઉપરથી. અહીં છે, હાલો કાંઈ વાંધો નહીં. હું વાલ બંધ કરી દઉં. હા, પગાર વધારજો. મારું બેટું મારું વિચાર્યા જેવું તો છે હો. આ પાણી વગર કેમ જિંદગી જાય? કાંઈ લે 4 દી થઈ ગયા નળ નથી એવા. હાસુ માનો ને તો મારા ઘરમાં પીવાનું એક કરસ્યું એક પાણી નથી લ્યો. તમારે તો હારું, મારે તો ખબર છે ને મંદવાડનો ખાટલો તારો કાકો ભટકાઈને પડ્યો છે. બધુંય ખાટલે ને ખાટલે. 2 ગોદડા બગાડ્યા પાણી વગર કરવું શું? મેં તમારા બાપાને મોકલ્યા સિટીમાંથી પીવાનું થોડુંક પાણી તો લેવો. પાણીની બોટલ મેં પીવા જો એમાં તો નિયાલા ગળા હુકાઈ ગયા. એમ વેસાતું લીધે ભેગું ન થાય. હું તો એક કામ કરો છે ને, એને ધોકો લઈને સોટી જાય ટાટિયા ભાંગી નાખી. અરે હું તો એમ કહું છું કે એને ઢહડી ઢહડીને મરાય અને એનું માથું ફોડી નખાય. મરી ગયો મારે સામે વડારી ન થાતો. ઈ કરીને આપણે તો પોલીસ સ્ટેશને ધક્કા ખાવાના. હવે ઈ ગમે એમ તો ભલે નાનો પગાર છે પણ આમ તો સરકારી હોદો ને. આપણે હલવાઈ જેના કરતા છે ને એને પકડીને એના નામની ફોજદારી કરી એના ઉપરના સાહેબો હોય એની પાસે અને આને છે ને અહીંયાથી હોદામાંથી હટાવી દઈ. હા, પણ એના માટે પહેલા એને પકડવો નહીં જોઈએ, એની વાહે થાવું જો હે કઈ હાથમાં આવશે. તે આમ રખડતો હોય છે ઉપલા પાડોમાં, ન્યા પાણી દેવા ગયો છે ન્યા હારી નો થાતો હોય છે. હાલો હાલો હાલો. સમજો ઈવડો છે ને હમણાં અહીંથી નીકળશે. તમે બે હંતાઈ જાઓ અને હું ઉપર ચડીને જોઉં છું. ઈ આવે ને એટલે હું એમ કરીશ એટલે તમે પકડી લેજો. તમે ઉપર ચડશો તો ઈ સેટેથી દેખી જાહે તો વયો જાય કરતા તમે અહીંયા હંતાઈ જાવ. હું અહીંયાથી ડોકાઈ ચા કાઢીશ. આમ અંદર વઈ જા. લે ડોકા કાઢવાનું ચાલુ જ કરી દે. હજી આવતી રે. દેખ ડોકું કાઢ. કાઢ કાઢ. હજી નથી આવતી. હે ઊભી રહે હવે મને ડોકો. તમારે નથી ડોકા. કંટાળી ગયો આ ગામથી છે ને, પાણી જ મેલી દેવું આ ગામ. પણ પાણી કેમ નથી દેતો? તારા બાપનું પાણી છે. નર્મદાનું ભોંગરું તારા બાપનું છે. સમજે શું તું તારા મનમાં સારદી છે તે વાલ બંધ કરી નાખ્યો. ના ના હું તારા ઘરમાંથી પાણી બાર. એ રાજુભાઈ રેવા દો, આમાં ઢીકા લાગે બહુ નકામું થઈ છે આમાં. ભલે થાય. શું છે? તારા સાહેબને ફોન કર. અમારે ફરિયાદી લખાવી છે તારી માથે ને તને આ હોદામાંથી હટાડવો છે. પાણી બંધ કરી દીધું છે. તમે કાચલા મૂકી દો. મારે હે ને ખોટી લપ તમારી એ નથી કરવી. જે તમારે કામકાજ હોય ને મારા સાહેબ હારે વાત આ કરો. લગાડ લગાડ લગાડ. હા લગાડ લગાડ. અમારે તારો બહિષ્કાર કરી નાખવો. ઈ તમારે જે કરવું હોય. તારો તિરસ્કાર હાલો કરો. માં અહીંયા ફોન વઈ ગઈ છે આવરો. હાલો સાહેબ, જે કરો કરો માં ખડી. હા બોલ. આયા ગાયો ગાવો તો મીટિંગ માંથી. ક્યાં કણે આવું? આ લપ કરે છે ગામના. આવે જો આ મારકુટ કરી મારા ઉપર. આવું છું ચાલ 5 મિનિટમાં આવ્યો. ગાયો ગા પોગજો નકામું આમાં નકામું થઈ છે. અરે 5 મિનિટમાં આવ્યો જો. હા ભલે હાલો. કાપી નાખ. નકામું હું થાહે તમે. છોડી તું રેવા દે હો. તમે યાર ઘોકા તો મારો માં.
કોકા હું તારી ઘાણ તો વાત કરવાની કરો આ બાકી આમ જાણે કેમ ઓલો ફૂટબોલ નો દડો માંડ્યો ખોદાવા આ સોડી લાગે 300 ગ્રામ માસે બોલવાની ભાન પર આ ફસન ઉભા રહો સાહેબ સાહેબ ઉભા રહો મારો ભાઈ વાત ઓછી કરે ને ખોદાવે દાદો બોલ આ પાણીની તો એક બેન ત્રણ આ રખાય નહીં તારી એક બેન થાય ને ઉભા વાત કર સાહેબ એ ભેગો મઈન હાલ બોલા નહીં જોજી સાહેબ આ કયું ના મને ખોદાવે મન આવે એમ જોઈ લ્યો જો ખોદાવાનું મન નથી થાતું કોઈ એને હાથ અડાડતા નહીં, નિરાતે વાત કરો બધા. શું છે? હું છે સારદી ત્યાં પાણી નથી આવ્યું હું મફત પાણી દ્યો છો 50 રૂપિયા દઈ છે સાહેબ વાલ બંધ કરી દીધો હસોડો અમારે કરવો હું? અને પાણી વગરનું જિંદગી કેમ જેવી પીવાનું અમારા ઘરમાં પાણી નથી અને ખબર ન પડે બસ પાણીની જ સમસ્યા છે ને તમારે? ઉભા રહ્યો પેલા અમારે હું કરવાનું છે ની સાંભળો આનો મારે છે ને તિરસ્કાર કરવો છે આનો મારે છે ને બહિષ્કાર કરવો છે અને મારે છે ને આને ચડી પાર કરવો છે મેં તો સાહેબ આ બધાને કેમ શરીરના ખોદા મારી દીધા એવી રીતે મને ખોદાવે લે ઈ મારા સાહેબને પૂછો સાંભળો, પાણી મારા કેવાથી એને બંધ કર્યું છે. સાહેબ તમે હું કામ અમારું પાણી બંધ કર્યું નિરાતે સાંભળજો. ભલા માણા, તમે પાણીનો બગાડ કરો છો. ભારત સરકારનો આપણે ઉપકાર માનવો જોઈએ કે ઘરે ઘરે આપણે પાણી દીધું. અને તમે વિશ્વમાં બધે જોવો છો, ટીવીમાં, છાપામાં, ન્યૂઝમાં તમે બધે જોતા હશો કે પાણીની તંગી છે. અને જો તમે પાણીનો દુરુપયોગ કરશો ને તો એક દી એવો સમય આવશે ને કે આપણે પીવાનું પાણી નહીં મળે. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડ હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી અને મિત્રો આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો